ધારી તાલુકાના ખીચાના દેવાંગી આશ્રમ ખાતે બીજની ઉજવણી કરવામાં આવી। ખીચા ગામના દેવાંગી આશ્રમ ખાતે આશ્રમના મહંત માધવદાસ બાપુના અધ્યક્ષસ્થાને બીજની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી હતી। દેવંગી આશ્રમના મહંત માધવદાસ બાપુનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ભજન અને ભોજનનો સુંદર સંગમ અહીં જોવા મળ્યો હતો। સ્તુતિ ભજન કીર્તન જેવા વિવિધ કાર્યક્રમો સાથે ઉત્સાહભેર બીજની ઉજવણી થઈ હતી। ખીચા ગામના સ્થાનિકો તેમજ ધારી તાલુકાના આજુબાજુના ગ્રામજનો તેમજ સમગ્ર ગુજરાતમાંથી આવતા ભક્તો તેમજ મોટી સંખ્યામાં આ દેવાંગી આશ્રમ ખાતેના બીજ ઉજવણી કાર્યક્રમમાં જોડાયા હતા। महाबीजનું आयोजन माधवदास बापू द्वारा કરવામાં આવેલું છે। જેના અનુસંધાને ભોજન 500 થી 1000 માણસોનો ભોજન વ્યવસ્થા બાપુ દ્વારા કરવામાં આવેલી છે। તથા અનેક સંતો મહંતોનું આગમન થવાથી બાપુ અને બધા સમાજના માણસોને બાપુ આવકારે છે। બોલો। આજે તારીખ 20/1/2026 મંગળવાર દેવંગી આશ્રમ ખીચા દેવંગી આશ્રમના માધવદાસ બાપુ દ્વારા દરેક બીજ આ આશ્રમમાં ઉજવવામાં આવે છે। અને દરેક બીજ ઉપર 500 થી 1000 માણસો પ્રસાદ લે છે। અહીંયા શિક્ષણ ભોજન અને નો ત્રિવેણી સંગમ જોવા મળે છે। અને હર વખતે ઘણા ભાવિક ભક્તો અહીં આવી અને પ્રસાદનો લાભ લે છે। જય માધવદાસ। આજરોજ ધારી તાલુકાના ખીચા ગામે આવેલ દેવંગી આશ્રમ મુકામે અમે અહીં ઉપસ્થિત છીએ। અહીંયા આ જગ્યાના મહંત માધવદાસ બાપુ છેલ્લા ઘણા વર્ષોથી 3-4 વર્ષથી બાપુ અહીંયા બીજ ઉજવે છે। આ વાત તો સમગ્ર ગુજરાતની અંદર ફેલાતા ભાવિક ભક્તો સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો અહીંયા પધારે છે। ભોજન અને ભક્તિ એમ ત્રણેયનો સમન્વય થાય અને ભક્તો સરસ મજાનું બાપુ જે ભોજનની વ્યવસ્થા કરે ભોજન લે ભજનની વાણી સાંભળે અને અહીંથી છૂટા પડે છે। આ આયોજનમાં ખીચા ગામના તેમજ આજુબાજુના જે ગામડાના યુવાનો છે એ અહીંયા રસોડાની સેવા આપવા આવે છે અને માધવદાસ બાપુના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવે છે।